અરે પ્રધાનજી, જી મહારાજ. આજે રામદેવ ને વિરમદેવ નો જન્મ દિવસ હોય અને જો કવિરાજ આવી જાય તો મોજ પડી જાય. અરે મહારાજ, તો ધન ધન મારવાડ દેવને અને ધન ધન પોકરણ ગદગા પણ આ ધન ધન અજમલ રાય ને અરે ત્યાં તો પ્રગટા રામદેવ એ આ કવિરાજ તો જનુની જાણતો ભગત જાણજે અને કા દાતાર ને કા સૂર પણ નહીં તર રે જવાંજણી અરે તારું મતે ગુમાવીશ નો ભલો કવિરાજ ભલો તો ધરાવીને ધાન નીપજે અને જે ઘર મારું હોય પણ આ જે સલ જખરાની પજે અરે જેની માં હોતલ પદમણી હોય ભલો કવિરાજ ભલો. એમ તારો કે તેજ મેં ચંદ્ર છુપે ને સૂર્ય છુપે નહીં બાદલ છાયો ભૂત લગાયો ધાન કુકજી જબાય નીને શિવાજી જન્મો તો કલવાલ કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો અત્યારે કચેરીની અંદર બોલાવવાનું કારણ હા કવિરાજ,
આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ છે, માટે કેસર કસુંબા ઘોરો. ભલે મહારાજ. એ આવો પેલો રે એક સુમો ધરતી માતને ધરું એમ કરી માની લ્યો ધરતી માત પેલો રે કસુંબો ધરતી માતને ધરું હે આજ બીજો રે કસુંબો યુગતા સૂર્યને ધરું એમ કરી માની લ્યો સૂર્ય દેવ બીજો રે કસુંબો યુગતા સૂર્યને ધરું હે આજ ત્રીજો રે કસુંબો સમાધાન તમને ધરું એમ કરી માની લ્યો સમાધાન ત્રીજો રે કસુંબો સમાધાન તમને ધરું હે આજ ચોથો રે કસુંબો યજમલ રાયને ધરું એમ કરી માની લ્યો યજમલ રાય ચોથો રે કસુંબો યજમલ રાયને ધરું હે આજ પાંચમો કસુંબો વિરમદેવ વીરને ધરું એમ કરી માની લ્યો વિરમદેવ વીર પાંચમો કસુંબો વિરમદેવ વીરને ધરું
કસુંબા મીઠા કરો. અરે મહારાજા, નાના મોટે મોટી વાત થાય તો માફ કરજો. કેસર કસુંબા મીઠા નહીં થાય. મારવાડની ધરતી ઉપર ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. 20 ગાઉ ઉપર માણસ કે પશુ જેવી જાત રહેવા દીધી નથી, તો કેસર કસુંબા મીઠા ક્યાંથી થાય? અરે નહીં કવિરાજ, આ તમે શું બોલી રહ્યા છો કવિરાજ? એમનું તમને ભાન છે અરે કવિરાજ? પૂરેપૂરું ભાન છે અરે મહારાજ. નહીં કવિરાજ નહીં. આવું બોલી અને તમે રામદેવ વીરમદેવ ને સુરાત ના ચડાવો કવિરાજ. હજુ રામદેવ ને વીરમદેવ નાના છે કવિરાજ. અરે જ્યારે મોટા થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે કવિરાજ. અરે મહારાજા, વાણિયાના બચ્ચાને નામા લખતા શીખવવા નથી પડતા, તેમજ રાજપૂત બચ્ચાને રણે ચડવાની રીતુ શીખવવી નથી પડતી. ઈ તો જનેતાના ઉદરમાં શીખીને જ જન્મે બસ છે. કરો કવિરાજ, બસ કરો. આજે જ્યાં સુધી પાપી ભેરવાનો સાર ન કરું ને ત્યાં સુધી આ છઠ્ઠો કસુંબો અઘરાત છે. અરે રામદેવ, કસુંબા અઘરાત કરતા પહેલા વિચાર કરજો. આ કઈ ગેડી દડાની રમત કે દાંડિયા રાતની રમત નથી. આ તો મહાન ભયંકર ભેરવાનો સાર કરવાનો છે. હા કવિરાજ, હા હું પણ જાણું છું આ કોઈ નાની સુની વાત નથી. આ તો ભયંકર ભેરવાનો સહાર કરવો જ છે. પણ આપ એની ચિંતા છોડી દો. જ્યારે સમય આવશે ને ત્યારે અવશ્ય હું પાપી ભેરવાનો સહાર કરીશ કવિરાજ, અવશ્ય સહાર કરીશ. પિતાજી, સભાને દરખાસ્ત કરો.